ચાલો મિત્રો, હું તમને આજે સભ્યસાચી બ્લાઉઝ બનાવતા શીખવાડીશ. જો સભ્યસાચી બ્લાઉઝ કેટલું ફિનિશિંગ સાથે બનાવ્યું છે ને એ તમે જુઓ. પાઇપિંગ પણ લગાવેલી છે. પાઇપિંગ એટલે લગાવેલી છે કે જેથી કરીને સભ્યસાચી બ્લાઉઝનો લુક સરસ આવે, કે પ્રિન્ટેડ મટીરિયલ છે. જો ફૂલ નીચું નેક છે, લગભગ 10.5 આસપાસ છે. ફૂલ બ્રોડ છે અને પાછળ પેક નેક છે. જો એકદમ બ્રોડ ગળું કરાવ્યું છે ઘરાકે. ચાલો સર્વપ્રથમ આપણે એની તૈયારી કરીએ, ક્યાંથી ચાલુ થાય. જો કટિંગ એનું કરેલું જ રાખ્યું છે, એટલે મને સીવામાં પ્રોબ્લેમ ના થાય. જો પેલા હું આગળનો ગળાવાળો ભાગ લગાડું છું. આપણે એને અસ્તર સાથે જોઈન્ટ કરી લેવાનો છે. જો બે આગળના ભાગ આપણે લગાડીએ છીએ, આ બીજો ભાગ લગાડું છું. આ લગાડવાનું છે એવી રીતે અસ્તર સાથે જોઈન્ટ કરી લેવાનો છે. અસ્તર સાથે જોઈન્ટ થઈ જાય એટલે હું કટિંગ કરી લઈશ. જો મેં કટિંગ કરી લીધો, પછી કટોરીનો સાઈડ નીચેનો ભાગ આવે, મતલબ ગળાથી નીચે લગાડેલો છે ને એ ભાગને હું અસ્તર સાથે જોઈન્ટ કરું છું. જો કંઈક આવી રીતે જોઈન્ટ કરી દેવાનો, પછી આપણે એનું અસ્તર હોય એ કાપી નાખવાનું. હવે જે કટોરી વાળો ભાગ આખો બ્લાઉઝમાં જે આગળના ભાગમાં લાગે છે ને એ ભાગ છે. જો આખો રાઉન્ડ વાળો આવી રીતે કંઈક એને કટિંગ કરવાનો હોય. હવે હું એને અસ્તર સાથે લગાડું છું. અસ્તર સાથે આખું થાપી લેવાનું છે. બે સાઈડ એવી રીતે કરવાનું, સામે સામે. આ બ્લાઉઝ આપણે આ બ્લાઉઝની ખાસિયત એ છે કે આમાં આગળ હુક રાખ્યા, લગભગ કોઈ આગળ હુક રખાવે નહીં. એટલે આપણે આમાં આગળ હુક રાખ્યા છે. એટલે જો હું આખું ચોંટાડું છું, ત્યાર પછી એમાં પાઇપિંગ મૂકવા માટેની થાય છે ને, એટલે હું જો પેલા પાઇપિંગ સેમ્પલ તૈયાર કરું છું કે આવી રીતે આપણે પાઇપિંગ કરી લેવાની. હું પાઇપિંગ કરું છું. પાઇપિંગમાં સ્પેસ ન રહી જાય એ ધ્યાન રાખવાનું. જો પાઇપિંગ મેં બનાવી લીધી છે ને, હવે હું પેલા છે ને જે કટોરીનો નીચેનો ભાગ છે ને એમાં પાઇપિંગ મૂકું છું. કોઈ પણ એક પાર્ટમાં આપણે પાઇપિંગ પેલા લગાવવી પડે, જેથી કરીને પછી આપણને સિલાઈ મારવામાં પરફેક્ટલી. જો પાઇપિંગ એમાં લગાડી દીધી, હવે હું આગળનો ગળાવાળો ભાગ ને કટોરી વાળો ભાગ બે જોઈન્ટ કરું છું. કંઈક આવી રીતે જોઈન્ટ કરી દેવાનો. એ પણ હું એવી રીતે સિંગલ સિલાઈથી જ કરું છું. જો આવી રીતે આપણે એને તૈયાર કરવાનું છે. બે ભાગ લગાડી દેવાનો સેમ એવી જ રીતે. જો એક ભાગ જોઈન્ટ થઈ ગયો, પછી આ જો એનું ફિનિશિંગ કેવું આવ્યું છે, કંઈક આવી રીતે તમને દેખાશે. હવે આમાં આપણે લગાડવાના હોય છે કોપ, મતલબ પેડ લગાડવાના છે. તો આમાં આપણે ઇમ્પોર્ટેડ પેડનો યુઝ કર્યો છે. આ નીચે વાળા ભાગમાં પણ પાઇપિંગ લગાડી લઉં છું, એટલે પેડ વાળો ભાગમાં આપણને ટેન્શન ના આવે, સીધું ડાયરેક્ટ લાગી જ જાય. જો મેં પાઇપિંગ જ લગાડું છું. ખાસ કરીને પાઇપિંગ લગાડવામાં ધ્યાન એવું રાખવાનું કે ક્યાંય ખેંચાઈ ન જાય અને ક્યાંય ઢીલી ન રહી જાય. જો પાઇપિંગ ઢીલી રહી જાય તો એ સારું નહીં લાગે, અને વધારે ટાઈટ થઈ જશે ને તો ખેંચાઈ જશે બ્લાઉઝ. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. જો નીચેનો ભાગ હું લગાડું છું. એ આખો રાઉન્ડ વાળો ભાગ બેસાડવામાં છે જ આપણે ખાસિયત વાપરવી પડે છે. નકર ક્યાંય સોસ આવી જાય તો ક્યાંય ચપટી આવી જાય નાની અમથી. એના માટે ખાસ ધ્યાન આપજો કે ભાઈ બે સાઈડનું કપડું એક્ઝેક્ટ રહેવું જોઈએ. જો ઉપરનું કાપડમાં સેજ ઢીલું રાખશો ને તો ચાલશે, અને નીચેનું કાપડ તો પકડીને જ રાખજો, જેથી કરીને તમારે ક્યાંય ચપટી ન આવે. નકર ત્યારે ચપટી આવી જાય તરત જ. જો આ ગોળાઈ વાળો ભાગ છે ને એ બહુ થોડોક હાર્ડ પડે લગાડવામાં. જો એને લગાડ્યો છે, જો કેવું પરફેક્ટ લાગ્યું છે. કારણ કે એ બે ભાગ વ્યવસ્થિત રાખીએ ને આપણે તો જ લાગી શકે, નકર એ ભાગ વ્યવસ્થિત લાગે નહીં. તમારે ખોલ કરવું પડે, આ ક્યાંય લાંબા ટૂંકું થાય. જો એનું ફિનિશિંગ આવ્યું છે. જો આપણે આગળનો ભાગ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે લગાડશું એમાં પેડ. આ પેડ ઇમ્પોર્ટેન્ટ છે. પેડ લગાડી દીધા છે તો કંઈક આવી રીતે તૈયાર થઈ ગયું છે. આ બીજું પેડ છે. બે સાઈડે કંઈક પેડ આવી જાય આવી રીતે. જેવા બે પેડ તૈયાર કર્યા છે. હવે એક ભાગ રાખી અને આપણે આને આવી રીતે કવર કરી લેશું, પેડ વાળો ભાગ, જેથી કરીને પેડ ક્યાંય દેખાય નહીં. હવે આપણે આવી રીતે કરીએ છીએ. જે આ બીજી સાઈડનો ભાગ છે, આ બીજીમાં સેમ એવી રીતે જ આપણે કરવાનું છે. અસ્તર નીચે રાખી દેવાનું, મેન ભાગ ઉપર રાખી દેવાનું, અને પેડ વાળો ભાગ વચ્ચે આવી જાય, જેથી કરીને પેડ કવર થઈ જાય, એટલે પેડ ખરાબ લાગે નહીં. જો પેડ આવી રીતે કંઈક દેખાશે. ત્યાર પછી આપણે પાછળનો ભાગ તૈયાર કરીએ છીએ. જો આ પાછળના ભાગમાં હું અસ્તર લગાવ્યું છે,
જો અસ્તર આવી રીતે લગાડી દીધું છે અને પછી હવે એને કાપી નાખ્યું છે. આ છે સ્લીવ. આ સ્લીવ નું અસ્તર સાથે જોઈન્ટ કરી દીધી છે. જેવી રીતે આપણે સ્લીવ ને જોઈન્ટ કરી દીધું, સ્લીવ માં પાઇપિંગ લગાડી છે કેવી રીતે સ્લીવ નું અસ્તર વધારાનું કાપી અને સ્લીવ જો લગાડું છું હું. સ્લીવ લગાડી દીધી છે, બે સાઈડ સ્લીવ લગાડી દીધી છે. હવે આપણે સાઈડ સિલાઈ મારવાની હોય છે. આ સાઈડ સિલાઈ લાગી છે બ્લાઉઝ ની, સાઈડ સિલાઈ લાગી ગઈ. ત્યાર પછી બીજી સાઈડ મારું છું. જો બીજી સાઈડ આપણે બ્લાઉઝમાં 3 સિલાઈ મારતા હોય જેથી કરીને લેડીઝને શરીર વધઘટની પ્રોબ્લેમ હોય છે, એટલે એને ક્યાંય ખોલવું કે કઈ કરવું હોય તો વાંધો ના આવે. બ્લાઉઝ નું કેવું ફિનિશિંગ આવ્યું ને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. ને જો તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો.